નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। ખેપિયાઓ પણ હવે સ્માર્ટ બની ગયા હોય, પણ ભલે એ સ્માર્ટ બન્યા હોય, પોલીસ એમથી વધુ સ્માર્ટ છે। ઘટના ચીખલીની છે। ચીખલીની અંદર એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે કે જે ઇનોવા ક્રિસ્ટા કારની નંબર બદલી અને દારૂની ખેપ મારી રહ્યો હતો। ચીખલી પોલીસને બાતમી મળી હતી। બાતમીના આધારે એમણે વોચ ગોઠવી હતી અને દારૂ લઈને જનાર નરેશ ઉર્ફે મોગી અરવિંદ નાયક કે જે ટીગરા ગામ બગલાફળિયા તાલુકો પારડીનો રહેવાસી છે, એ એક ઇનોવા ક્રિસ્ટા કાર કે જેનો સાચો નંબર GJ16AU 3649 છે, એની જગ્યાએ નંબર બદલી GJ15CM 7872 લગાવી અને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। એને અટકાવવામાં આવ્યો। એની પાસેથી કુલ્લે 3,43,200નો દારૂ ઝડપી પાડવામાં આવ્યો અને અન્ય મુદ્દા માલ સહિત 13,53,200ની સાથે એની અટકાયત કરવામાં આવી। સાથે જ રવિ ગણપત હળપતિ અને સાથે જ સુરત ખાતે આ દારૂ મંગાવનાર વ્યક્તિ, આમ બેને વોન્ટેડ જાહેર કર્યા છે। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 26.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે। સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 96%, તો સાંજ દરમિયાન 86% નોંધવા પામ્યું છે। 5.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। ઇનર વ્હીકલ ક્લબ ઓફ નવસારી દ્વારા પૂરગ્રસ્ત 33 પરિવારોને વાસણ કીટનું વિતરણ। પૂરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાના હેતુથી ઇનર વ્હીકલ ડિસ્ટ્રિક્ટ 306 દ્વારા સમગ્ર જિલ્લામાં એક માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી હતી। આ અંતર્ગત તમામ ક્લબોને 1500ની કિંમતની વાસણની કીટ માટે યોગદાન આપવા માટે અપીલ કરવામાં આવી હતી। વિવિધ ક્લબના સહયોગથી એકત્ર થયેલી રકમને પૂરથી અસરગ્રસ્ત 5 ક્લબમાં વહેંચવામાં આવી હતી। આ પહેલા અંતર્ગત ઇનર વ્હીકલ ક્લબ નવસારીને 50,600ની રકમ પ્રાપ્ત થઈ હતી, જેના દ્વારા 33 વાસણની કીટ તૈયાર કરી પૂરગ્રસ્ત પરિવારોને આપવામાં આવી। નેપાળમાં આવેલા પૂરના કારણે પ્રભાવિત ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસોએ જાહેર કર્યા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર। જાહેર કરવામાં આવેલ બંને ઇમરજન્સી નંબરો પર વોટ્સએપ મારફત પણ સંપર્ક કરી શકાશે। નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અથવા તો તેમના પરિવારજનોને કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદની જરૂર હોય તો વિલંબ કર્યા વિના ઉપરોક્ત હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। નવસારીના જાણીતા પ્રેસ ફોટોગ્રાફર સ્વર્ગસ્થ કૌશિક ગોસ્વામીની પ્રથમ પુણ્યતિથિએ પરિવારજનો દ્વારા સામૂહિક સુંદરકાંડ સાથે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અપાઈ। નવસારીમાં લાંબા સમય સુધી પત્રકારત્વ ક્ષેત્રે પ્રેસ ફોટોગ્રાફર તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપનાર સ્વર્ગસ્થ કૌશિક ગોસ્વામીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે પરિવાર દ્વારા સામૂહિક સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પરિવારના સુનિતાબેન, રીટાબેન, અજીતભાઈ, કમલેશભાઈ અને મુકેશભાઈના હસ્તે પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જય શ્રીરામ પરિવાર કુરેલના સભ્યો અને શ્રી રણછોડભાઈ, પ્રતાપસિંહ, નરેન્દ્રસિંહ, રમણભાઈ, ઠાકોરભાઈ વગેરે ઉપસ્થિત રહી અને સંગીતમય શૈલીમાં સુંદરકાંડ પાઠનું પારાયણ કર્યું હતું। નવસારીમાં ખેલો ઇન્ડિયા ડાયલોગનું આયોજન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુવાનોનો વર્ચ્યુઅલ સંવાદ। રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે યુવાનોમાં રમત પ્રત્યે જાગૃતિ, ભાગીદારી અને રમત ક્ષેત્રે કારકિર્દી તકોને પ્રોત્સાહન આપવા માટે બીપી બારે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે ખેલો ઇન્ડિયા ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન યુવાનો અને ખેલાડીઓએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો। આ કાર્યક્રમમાં બીપી બારે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ ડૉક્ટર ફરીદા મિનોચેહેર મુમજી અને NSS પ્રોગ્રામ ઓફિસર ભારત પરમાર તથા આસિસ્ટન્ટ પ્રોફેસર એકતા દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે નવસારી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નમો કમલમનું ઉદ્ઘાટન। કાર્યકર્તાઓની અવિરત ઉર્જા, અખંડ એકતા અને અડગ સંગઠન શક્તિનું પ્રેરણાધામ બનશે નમો કમલમ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે છેલ્લા 1 મહિનાથી સમગ્ર જિલ્લામાં જનસેવા, સ્વચ્છતા, વૃક્ષારોપણ અને સુપોષણ સહિતના વિવિધ સેવાકીય અભિયાનો શરૂ કરી દેવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે જ નવસારી જિલ્લાને TB મુક્ત અને કુપોષણ મુક્ત બનાવવાની જિલ્લા સંગઠનની નેમ પણ છે। આગામી 8મી સપ્ટેમ્બર 2026ને મંગળવારના રોજ વડાપ્રધાનના હસ્તે નવસારીના ભાજપના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। સમગ્ર જિલ્લા ભાજપ પરિવાર માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે। છેતરપિંડીનો નવો કિમિયો। QR કોડ ઉપર પૈસા મોકલાવા છે, હું આપને કેશ આપું
આમ કહી CHC સેન્ટરના સંચાલકને ઉલ્લુ બનાવનાર એક વ્યક્તિ. ઘટના છે રામનગર વિજલપુરની, કે જ્યાં મહેન્દ્ર લુહાર નામક વ્યક્તિ CHC સેન્ટર ચલાવે છે. 10:30 વાગે એમની દુકાને એક વ્યક્તિ પહોંચે છે, QR કોડ આપે છે, એની ઉપર પૈસા મોકલવાના છે, જે ચાર્જ થશે એ આપી દેવાની વાત કરે છે અને મહેન્દ્ર લુહાર એ QR કોડ પર પૈસા મોકલાવે છે. 11,000 રૂપિયા મોકલાવ્યા બાદ કહે છે કે ભાઈ હજુ બીજા મોકલવા છે, બીજો QR કોડ આવે છે, હું અહીંયા જ ઊભો છું. એ દરમિયાન મહેન્દ્ર લુહાર એની દુકાને બીજા વ્યક્તિને એટેન્ડ કરે છે, ગ્રાહકને એટેન્ડ કરે છે. એ દરમિયાન પહેલો એ તકનો લાભ મેળવી નજર ચૂકી ત્યાંથી પલાયન થઈ જાય છે. એટલે કે હવે છેતરપિંડી આચરનારા આ ધંધો પણ શરૂ કરી ચૂક્યા છે અને આખરે મહેન્દ્ર લુહારને ખ્યાલ આવ્યો પેલી વ્યક્તિ એને છેતરી ગઈ છે, જેથી કરી એણે વિજલપુર પોલીસ સ્ટેશનની અંદર પોતાની ફરિયાદ નોંધાવી છે. પણ એ વ્યક્તિ ભૂલી ગઈ કે આ મહેન્દ્ર લુહારની દુકાનની અંદર CCTV કેમેરા લાગ્યા છે અને જેના વિડીયો જે ખરા એ હવે મીડિયા સુધી પહોંચી ચૂક્યા છે. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીમાં રક્ષાબંધન પર્વની આનંદમય ઉજવણી. સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી ખાતે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહને અતૂટ બંધનના પ્રતીક એવા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનું વાતાવરણ પ્રેમ, લાગણી અને આનંદથી ભરાઈ ગયું હતું. રક્ષાબંધન માત્ર ભાઈના હાથ પર રાખડી બાંધવાનો તહેવાર નથી, પરંતુ તે ભાઈ બહેન વચ્ચેના સ્નેહ, વિશ્વાસ, સંભાળ અને જીવનભરના સાથનું પ્રતીક છે. નવસારી ઘટકના મુનસાળ સેજામાં આંગણવાડી બહેનોનું પોષણ વાનગીઓનું નિર્દેશન અને માર્ગદર્શન. નવસારી ઘટકના મુનસાળ સેજામાં પોષણ ઉત્સવ 2026 અંતર્ગત THR અને મિલ્ટેસમાંથી બનાવેલ વાનગી સ્પર્ધા સિસોદરા રામજી મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓ જેવા લાભાર્થીઓએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. જેમાં નવસારીની બહેનો દ્વારા વિવિધ વાનગીઓનું નિર્દેશન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી ઘટકના CPDO પુષ્પાબેન પટેલ વાનગીઓના પોષક મૂલ્ય વિશે સમજ આપી અને વાનગીઓ વિજેતાઓને પ્રથમ 3 મિલેટ્સમાંથી અને પ્રથમ 3 THRમાંથી બનાવેલ વાનગીઓના ઇનામો અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. ભારત સેવાશ્રમ ગંગપુર સંચાલિત શ્રી MP કાપડિયા વિદ્યા મંદિર ગંગપુર શાળામાં રક્ષાબંધન ઉત્સવ ઉજવવામાં આવ્યો. ભારત સેવા સંઘ ગંગપુર સંચાલિત શ્રી MP કાપડિયા વિદ્યા મંદિર ગંગપુર શાળામાં રક્ષાબંધન ઉત્સવની અંદર શરૂઆત સંસ્થાના મંત્રી સ્વામી શ્રી વિશ્વ સ્વરૂપાનંદજી મહારાજ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગુરુ મહારાજના આશીર્વચન લઈ અને કરવામાં આવ્યો. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. શાળાના ડાયરેક્ટર કિશોર પટેલ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. 70મી અખિલ ભારતીય શાળાકીય રમોત્સવની અંદર મુસ્કાન રાજપૂતે કરાટેની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અંડર-19s ટુર્નામેન્ટની અંદર સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં એ ક્વોલિફાઈ થયા છે અને સ્ટેટ લેવલે વિદ્યાકુંજ સ્કૂલનું નામ રોશન કર્યું છે અને આ વિદ્યાર્થીની હવે નવસારીને સ્ટેટ લેવલ પર રિપ્રેઝેન્ટ કરશે. ઇન્સ્ટાગ્રામ પર કાંઠા વિસ્તાર ID પરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી ખોટી અને બનાવટી પોસ્ટ પ્રસિદ્ધ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં નવસારી LCB ટીમે ઝડપી પાડ્યો છે. નવસારી LCB ટીમે કાંઠા વિસ્તાર વલસાડ નવસારી જે ઇન્સ્ટા ID છે એના સંચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે અને એના વિરુદ્ધમાં
આઈટી એક્ટ વિરુદ્ધ ગુનાઓ દાખલ કરી હાર્દિક રામજી પટેલ કે જે મહાદેવ ફળિયા વણગામ ખાપરવાડા ગણદેવી નવસારીનો રહેવાસી છે એની ઉપર અટકાયત કરવામાં આવી છે. સાથે જ એની અગાઉ પણ દારૂ પીને વાહન ચલાવવાના ગુનામાં બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર એની ઉપર ગુનો નોંધાઈ ચૂક્યો છે. અને આ પ્રમાણે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પાર્ટ એ અને BNS 223ની કલમ 336(4) અને આઈટી એક્ટ 2000ની કલમ 66C મુજબ એની ધરપકડ કરવામાં આવી છે. નવસારી જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન. નવો સ્માર્ટફોન આપવાની માંગ. રાજ્ય સરકારના કમિશનર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશનમાં અમલમાં મુકાયેલ નવા નિયમો અને અગાઉ કરાયેલા સામૂહિક બદલીના વિરોધમાં મોટી સંખ્યામાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના આરોગ્ય કર્મચારીઓએ નવસારી જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ DDO અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી તેમની માંગણીઓ રજૂ કરી હતી. વઘઈ નજીક આવેલા ગિરાધોધ ખાતે પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલો. ગિરાધોધ વઘઈ ખાતે ફરજ પર તૈનાત GRD અને હોમગાર્ડ જવાનો લહેરી ગલ્લે બેસી સમય પસાર કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. દુર્ઘટના સમયે જવાબદારી કોની? તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રવાસીઓમાં સ્થાનિકોમાં ભારે રોષ. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા વઘઈ નજીક આવેલા ગિરાધોધ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યથી સોળે કલાએ ખીલી ઉઠે છે. ધોધના મનમોહક નજારાની મજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જોકે પ્રવાસીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા GRD તથા હોમગાર્ડ જવાનોની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સાપુતારાના સર્પગંગા તળાવમાં રેસ્ક્યુ બોટ ખોટકાતા પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો. બોટિંગ સંચાલકોની બેદરકારી સામે કડક પગલાં લેવા માંગ. પ્રવાસીઓ રામ ભરોસે. ઇમરજન્સી સેવાઓ ઠપ થતાં ફાળચો. ગુજરાતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા સાપુતારાના સર્પગંગા તળાવ ખાતે રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ બોટિંગનો આનંદ લેવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે તળાવના ઊંડાણ પાણીમાં અને પરિવારો સાથે બોટિંગ કરી રહ્યા હોય ત્યારે સુરક્ષાની સુનિશ્ચિતતા કરવી એ તંત્રની જે જવાબદારી હોય છે. તંત્ર અને બોટિંગ સંચાલકો પ્રથમ પ્રાથમિકતા આપતા હોવા જોઈએ. જોકે તાજેતરમાં સામે આવેલી ઘટનામાં તળાવમાં સલામતીના નામે ચાલતી મોટા પાયાની બેદરકારી છતી થઈ ગઈ છે. ગણદેવી તાલુકાની દેવસર પ્રાથમિક શાળા 2ની શિક્ષિકાનું ધોળકા ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન હેઠળ વિશેષ સન્માન. પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના સંકલન સાથે ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર ઇન્દ્રશીલ શાંતિવન ખાતે યોજાયેલા 5મા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન સમારંભમાં ગણદેવી તાલુકાની બિલીમોરા વિસ્તારમાં આવેલી દેવસર પ્રાથમિક શાળા 2ની શિક્ષિકા દીપિકાબેન પટેલનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વાંસદાના પાલગભાણનો ક્રોઝવે તૂટતા લોકોને હાલાકી. ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી. વાંસદા તાલુકાના પાલગભાણ ખાતે ક્રોઝવે તૂટતા સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકીમાં મુકાયા છે. નદીમાં પૂર આવ્યા અને 1 માસ વીતી ચૂક્યો હોવા છતાં સિંચાઈ વિભાગ દ્વારા તેનું સમારકામ કરાયું નથી. જેને લઈને અંદાજે 200 એકર જેટલી જમીન જે ખરી જે ખેતી લાયક છે તે ખેડૂતો જે ખરા એને સીધી અસર પહોંચવા પામી છે. સાપુતારાના ઘાટમાર્ગ અને નાગેશ્વર મંદિર પાસે 2 અલગ અકસ્માત. પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી વહેલી સવારે સાપુતારાના નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોની અવરજવર રહે છે. સાથે જ અનેક પ્રવાસીઓ સ્થાનિક લોકો વહેલી સવારે આ માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે. આ દરમિયાન નાગેશ્વર મહાદેવ મંદિર પાસે વાતાવરણમાં વ્યાપેલા અતિગાઢ ધુમ્મસના કારણે સામેનું દ્રશ્ય સ્પષ્ટ ન જણાતા મહારાષ્ટ્ર પાસિંગની એક સફેદ રંગની કિયા કાર ચાલક કાબુ બહાર જતી રસ્તા કિનારે આવેલા વીજપોલ સાથે અથડાયો હતો. તો બીજી ઘટનાની અંદર સાપુતારા માલેગામ ઘાટમાર્ગ પર આવેલા ફોરેસ્ટ રેસ્ટ હાઉસ અને અજય ટેન્ટ સિટી નજીક બનવા પામી હતી. મહારાષ્ટ્ર પુણેથી માલસામાન ભરી અને સુરત તરફ જઈ રહેલા એક કન્ટેનરની અચાનક બ્રેક ફેલ થતાં ઘાટ માર્ગના વળાંક પર બ્રેક કામ કરવાનું બંધ કરી દેતા ચાલકે ગંભીર પરિણામો ટાળવા માટે બુદ્ધિપૂર્વક રસ્તાની બાજુમાં આવેલા ખાડા તરફ એને વાળી દીધી હતી. સેવાકીય અભિયાનને સફળ બનાવવા સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર. આ શબ્દો ઉચ્ચાર્યા કલેક્ટર મનીષ ગુરવાનીએ. વયોશ્રી અને ADIP કેમ્પમાં 7,457 લાભાર્થીઓનું મૂલ્યાંકન પૂર્ણ. નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને ભારત સરકારના PSU
સંયુક્ત ઉપક્રમે સમગ્ર જિલ્લામાં 13 સ્થળોએ યોજાયેલા વયોશ્રી અને એડીઆઈપી એસેસમેન્ટ કેમ્પમાં 5,942 વરિષ્ઠ નાગરિકો અને 1,515 દિવ્યાંગો મળી કુલ 7,457 લાભાર્થીઓનું મૂલ્યાંકન પૂર્ણ કરવામાં આવ્યું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.